આજે આપણે ખૂણાઓના વિવિધ પ્રકાર વિશે વાત કરીશું। ખૂણાઓના વિવિધ પ્રકાર, તેમના માપના આધારે પડતા ખૂણાઓને વિશે વાત કરીએ તો લઘુકોણ। તો લઘુકોણ કોને કહે છે કે જે ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહે છે। ત્યારબાદ ગુરુકોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય તેને ગુરુકોણ કહે છે। અને કાટકોણ, તો જે ખૂણાનું માપ 90 અંશ હોય તેને કાટકોણ કહે છે। ત્યારબાદ જે ખૂણાનું માપ 180 અંશ હોય તેને સરળ કોણ કહે છે। તેવી જ રીતે વિપરીત કોણ, રિફ્લેક્શન એંગલ, તો જે ખૂણાનું માપ 180 કરતાં વધારે અને 360 કરતાં ઓછું હોય તેવા ખૂણાને વિપરીત કોણ કહે છે। ત્યારબાદ કોટિકોણ અને પૂરક કોણ, તો જે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તે બંને ખૂણાને એકબીજાના કોટિકોણ કહે છે। તેવી જ રીતે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય તે બે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે। ત્યારબાદ આસન કોણની વાત કરીએ તો જ્યારે એક જ શિરોબિંદુ અને એક જ સામાન્ય બાજુની વિરુદ્ધ દિશામાં આવેલા ખૂણાઓને આસન કોણ કહે છે। અને આસન કોણ પૂરક કોણની જોડમાં હોય છે। બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય છે। ત્યારબાદ અભિકોણની વાત કરીએ તો જ્યારે બે રેખા એકબીજાને છેદે છે ત્યારે તેમના સામસામેના ખૂણાને અભિકોણ કહે છે અને બે અભિકોણની જોડ બને છે। અને બંને ખૂણાઓ કેવા હોય છે? સમાન હોય છે। અભિકોણના બંને ખૂણાઓ એકબીજાને સમાન હોય છે, એટલે કે એક્સ પ્રકારનો જે એકબીજાને બે રેખાઓ છેદે ત્યારે એક્સ પ્રકાર જોવા મળે છે અને એની અંદર સામસામેના ખૂણાઓ એકબીજાને સમાન હોય છે અને સામસામેના ખૂણાઓની માપને અભિકોણ કહે છે। ત્યારબાદ વાત કરીશું સમાંતર બાજુ રેખાઓને છેદિકાથી બનતા ખૂણાઓ। જ્યારે ઝેડ પ્રકારના ખૂણા જોવા મળે તેને યુગ્મ કોણ કહે છે। અંતઃયુગ્મ કોણની જોડ ઝેડ પ્રકારની હોય છે અને સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃયુગ્મ કોણની જોડ બે જોવા મળે છે અને બંને કેવી હોય છે? તો જે જોડ મળે છે એ સમાન હોય છે। ત્યારબાદ અનુકોણ, તો અનુકોણ જે છે એફ પ્રકારનો હોય છે, એટલે કે એક મૂકીને એક ખૂણાની વાત કરી શકાય। જ્યારે બે સમાંતર બાજુ રેખાની છેદિકાથી બનતા ખૂણાની અંદર એફ પ્રકારે જોવા મળતા ખૂણાઓને અનુકોણ કહે છે અને અનુકોણની 4 જોડ જોવા બને છે। બંને બાજુ બે જોડ જોવા મળે છે અનુકોણ। અને જે અનુકોણની જોડ હોય છે એ કેવી હોય છે? તો એકબીજાને સમાન હોય છે। ત્યારબાદ વાત કરીશું અંતઃકોણ, એટલે કે સી પ્રકારના જોવા મળતા ખૂણાઓને અંતઃકોણ કહે છે। અંતઃકોણની બે જોડ જોવા મળે છે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાની અંદર અંતઃકોણની જોડ બે જોવા મળે છે। અંતઃકોણ એકબીજાને પૂરક હોય છે, ઇટ મીન્સ બંને ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય